એવરીવન, મારું નામ ચીકુ છે અને વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે આપણે કરવાના છીએ એક મસ્તીનું સાડી લુક. તો તમારે જોવું હોય તો પ્લીઝ સ્ટે ટ્યુન ટુ માય વિડીયો. અને ચાલો આજે આપણે ટ્રાય કરશું. પણ એના માટે આપણે પહેલાં શું જોઈએ છે ખબર હે? એના પહેલાં આપણે જોઈએ છે જ્વેલરી, સાડી, મેકઅપ. તો આપણે છે ને પહેલાં બધું ગોતી લઈએ, બરાબર? ગોતીને અને પછી છે ને આપણે ટ્રાય કરશું કે કેવી રીતે આપણો લુક આવે. તો પહેલાં તો આપણે સાડી ગોતી લઈએ. તો આજનો થીમ છે બ્લુ, રાઈટ? ઓકે, તો પહેલાં હું સાડી ગોતી આવું. મારી ભાભી છે ને, શિલ્પા, મારી ભાભી શિલ્પાની સાડી પહેલાં હું ગોતી આવું. પછી એનું બ્લાઉઝ મારે સીવવું પડશે હોય દોરેથી. ઓકે, તો સાડી ફ્રેન્ડ્સ, આઈ ફાઉન્ડ ધ પરફેક્ટ साड़ी. यस, ये मैंने मेरी भाभी से भीख मांग कर मैंने मांगी है. आई हैव so much option to jewelry. ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ટાઈપ હું એ જોઉં છું કે આ ક્યાં આપણે છે ને પરફેક્ટ મેચ થાય છે, બરોબર? લેટ્સ ટ્રાય ધીસ. માથું બનાવશું પહેલા, હેરસ્ટાઈલ બનાવી લઈએ, પછી મેકઅપ કરીશું ને પછી સાડી પહેરીશું. એના પછી મારી પાસે આ સારું લાગે છે. આપણે પહેલા આપણે हेयर स्टाइल बनाऊँ. आई कंप्लीट माय हेयर स्टाइल. तो मैंने कुछ ऐसा हेयर स्टाइल बनाया है. पीछे से मैंने तो बंद बनाया है और आगे से मैंने हेयर स्टाइल बनाया है. तो चलिए आप मेकअप करते हैं. मेरा हेयर स्टाइल थोड़ा लेट हो गया है, थोड़ा आगे से, पर हम चलिए इसका कुछ करेंगे. वो जब सब पहनेंगे तो आई थिंक शी विल लुक. મારી પાસે જ્વેલરીના તો ઘણા બધા ઓપ્શન છે, એટલે આપણે હવે એના માટે ટ્રાય કરશું. તો આ મારો ફાઇનલ લુક છે અને મેં આમાં બોલવાની કોશિશ કરી હતી પણ કોઈ શૂટ કરવાવાળું નહોતું, એટલે પછી બોલી નહીં કે ભૂલી ગઈ હું. તો જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા ભાભી છે ને, એ મને મારો વિડીયો બનાવે છે કે તમે ઊભા રહ્યો, હું તમારું શૂટિંગ ઉતારી દઉં થોડીક. એમને થોડુંક આવડું બિચારાને, તો એ જેમ તેમ કરી મને ઉતારી દીધું. અને આ મારું ફાઇનલ ગુજરાતી લુક છે. મને સાડી પહેરવાની મેં ઘણી સરખી કોશિશ કરી, પણ મને કમેન્ટ કરશો તો મારી હિંમત ઓર વધશે ને મને એમ થશે કે હું ઓર ઝાઝા વિડીયો બનાવીશ તમારા બધા માટે. સો પ્લીઝ એક લાઈક કરજો મારી આટલી મહેનત માટે અને એક સબસ્ક્રાઈબ.